હલો હલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર લાઈવ લેક્ચર ની અંદર. મિત્રો આજે સમાજ શાસ્ત્ર વિષયની અંદર સોશિયલ સાયન્સ નામના સરસ મજાના સોશિયોલોજી વિષય પણ કહેવામાં આવે છે. એ વિષયના આઈએમપી લેક્ચર ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. બોર્ડની પરીક્ષામાં પૂછાનારા આઈએમપી સવાલોનું લિસ્ટ લઈને તમારી સામે હાજર થયો છું. 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના સવાલો જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો ખાસ મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. તમારા મિત્રો સાથે આર્ટ્સના એમપી તમારી ડિમાન્ડ હતી અને એને પૂરી કરવા માટે હું તમારી સામે સરસ મજાનો લેક્ચર લઈને આવી ચૂક્યો છું. સમાજશાસ્ત્ર વિષયના એમપી શરૂ કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો 2 માર્ક્સના કયા કયા સવાલો છે જે મોસ્ટ એમપી છે. સૌથી પહેલો સવાલ, ભારતના નાગરિક એવોર્ડો, સિવિલિયન એવોર્ડ જે ભારતના નાગરિકોને મળે છે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી. ઓકે, આ બધા એવોર્ડ્સ ના નામ આપણે લખવાના, ખાલી આ 3 નથી, એ સિવાયના પણ ઘણા બધા છે. બધાના માત્ર નામ લખવાના છે. ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફથી ઘડે છે, તો એ આપણે ખાસ સમજાવવાનું છે. ભારતમાં કયા કયા ધર્મ પાળતા લોકો, તો ધર્મોના નામ લખવાના છે. હિન્દુ ધર્મ, મુસ્લિમ ને ખ્રિસ્તી ને શીખ ઈસાઈ ને એવા બહુ પારસી ને બહુ બધા ધર્મો છે આપણા દેશની અંદર પાળવામાં આવે છે. આપણો દેશ ધર્મનિરપેક્ષ દેશ છે એવું કહેવામાં આવે છે બંધારણની દ્રષ્ટિએ, અને એટલા માટે બહુ બધા ધર્મના લોકો નિસંકોચ આપણા દેશમાં રહી શકે છે, અને આપણે આની અંદર લખવાનો થશે. હાલો, ત્યાર પછી ભારતનું બંધારણ 2 માર્ક્સમાં ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જો હમણાં વાત કરી હતી, એ જ સવાલ અહીંયા છે, એટલે એ પણ 2 માર્ક્સમાં ખાસ તૈયાર કરવાનો રહેશે. રમત ગમત એવોર્ડ, અર્જુન એવોર્ડ ને દ્રોણાચાર્ય એવોર્ડ ને એ બધા એવોર્ડ છે. ઓકે, તો એ આપણે લખવાનો છે. અર્જુન પુરસ્કાર ને બધા આપવામાં આવે છે, તો એ બધા એવોર્ડના નામ લખવાના છે. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધરૂપ બને છે એ આપણે લખવાનું છે. ભાતીકળ વિવિધતાઓ આપણે લખવાનું છે. ભાષા, ધર્મ, જાતિ અને પ્રદેશોનો બધા પોશાકો ને એ બધામાં વિવિધતા છે ભારત દેશમાં, એ આપણે લખવાની થશે. પછી રમત ગમતની પ્રવૃત્તિઓ કઈ રીતે દેશમાં એકતા વધારે છે. ભારતના નાગરિકોની મુખ્ય ફરજો આપણે લખવાની છે. અને ભારતમાં ધાર્મિક વૈવિધ્ય એની ચર્ચા કરવાની છે. ધર્મની બાબતમાં આપણા દેશમાં કેટલા પ્રકારના વૈવિધ્ય છે. ઓકે, અને ત્યારબાદ નાગરિકની મુખ્ય ફરજો તો ઓલરેડી મેં તમને કહી દીધું છે, એ ખાસ કરવાનું છે મોસ્ટ આઈએમપી સવાલ તરીકે ચેપ્ટર નંબર 1 માં. ચેપ્ટર નંબર 2 ની હું જો વાત કરું તો એમાં 3 માર્ક્સના કયા સવાલો સૌથી પહેલા પાકા કરવાના છે. આદિવાસીઓનું ગીત, સંગીત અને નૃત્ય કલાની એ 3 બાબતોની સમજૂતી 3 માર્ક્સમાં કરવાનો છે. પારસી સમુદાયની સમજૂતી આપવાની છે અને આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપવાની છે. બરાબર, તો આટલી વસ્તુ ખાસ પાકી કરવાની થશે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. આગળ વાત કરીએ તો શહેર સમુદાયના લક્ષણો સમજાવવાના છે. ઓકે, કે શહેર સમુદાય કેવો હોઈ શકે, 5 માર્ક્સ માટે આ કરવાનું થશે. ત્યાર પછી લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો અને શીખ સમુદાયની વિશિષ્ટતા સમજાવો. એટલે સવાલ મોસ્ટ આઈએમપી તરીકે કરશો તો પણ મિત્રો ખાસ તમને કામમાં લાગવાના છે. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 3, એમાં 2 માર્ક્સના કયા સવાલો છે. સૌથી પહેલું છે મંડલ કમિશન, એને કઈ કામગીરી સોંપવામાં આવી હતી, બરાબર ને. પછી ત્યાર પછી આદિવાસી જાતિઓમાં યુવા ગૃહ કયા કયા કામ કરે છે. ટોટેમવાદ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ કરી નાખજો. અને વેરિયન એલ્વિન ભારત આદિવાસીની કલામાં કયા 2 વાદને દર્શાવે છે, એ ખાસ પાકા કરવાના છે. બરાબર, પછી ભારતના બંધારણમાં આદિવાસીઓને ટ્રાઇબ્સ એવું કહેવાય છે, શેડ્યુલ ટ્રાઇબ્સ, પણ કયા નામે ઓળખાય છે એના માટે વિશિષ્ટ શબ્દો છે ચેપ્ટર નંબર 3 માં આપવામાં આવ્યા છે. પાઠ્યપુસ્તકમાં જોજો, મળી જશે. તો આટલા એમપી સવાલ આપણે એની અંદર કરવાના થશે. ત્યાર પછીની વાત કરી લઈએ ચેપ્ટર નંબર 3 માંથી 2 માર્ક્સ વાળા સવાલ, તો ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ, ઓકે, અન્ય પછાત વર્ગો, એના વિશે નોંધ લખવાની છે. ભારતની કોઈ પણ 4 આદિવાસી જાતિના નામ લખવાના છે. અને તો આટલા આઈએમપી સવાલ છે એ આપણે ખાસ કરવાના થશે. ચાલો, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાં 3 માર્ક્સના સવાલો છે. એમાં પછાતપણાના માપદંડો શું છે એ ખાસ આપણે કરવાના છે. પછાતપણું કોને કહેવાય, હેને. અને ત્યાર પછી અનુસૂચિત જાતિ જે છે, અનુસૂચિત જાતિ મીન્સ કે એસસી, શેડ્યુલ કાસ્ટ, એના વિકાસ માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ ઘડી છે એની માહિતી આપણે રજૂ કરવાની છે. અને ત્યાર પછી ઓકે, અને આદિવાસીઓની સાંસ્કૃતિક વિવિધતા એ આપણે લખવાની થશે. ત્યાર 3 માર્ક્સમાં ચોથા ચેપ્ટરમાંથી કયા કયા સવાલ જે પૂછાઈ શકવાની સૌથી વધારે શક્યતા ધરાવે છે, અને છે ભારતમાં લિંગ પ્રમાણ, એને તમે જાતિ પ્રમાણ પણ કહી શકો. સિમિલરલી દર 1000, મતલબ આનો એવો થાય, દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા, સ્ત્રીઓનું પ્રમાણ, એને આપણે જાતિ પ્રમાણ પણ કહીએ છીએ, જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર, હાલો, તો એ લખવાનું છે. સ્ત્રીઓના બંધારણમાં મળતા અધિકારો અને સ્ત્રી માટેના શૈક્ષણિક કાર્યક્રમો છે. મહિલા કલ્યાણની વાત આખા ચેપ્ટરમાં મોસ્ટ ઓફ કરવામાં આવી છે. બરાબર, તો એ આપણે લખવાના છે. હાલો, ત્યાર પછી મહિલા સશક્તિકરણની વિભાવના, એનો કોન્સેપ્ટ આપણે સમજાવવાનો છે.
અને જે વસ્તી ગણતરી થયેલી 2011 એ પ્રમાણે ગામડાની અને શહેરમાં જાતિ પ્રમાણે કેટલું છે એ આપણે લખવાનું છે. ઓકે, ચેપ્ટર નંબર 4 માં 5 માર્ક્સ વાળા સવાલ. તો મહિલાઓને જે મહિલાઓના કલ્યાણ માટેના જે કાયદાઓ છે એ ખાસ આપણે કરવાના છે. સ્ત્રી સશક્તિકરણ માટેના કયા કયા કાર્યક્રમો ભારત સરકારે શરૂ કર્યા છે અને મહિલાને રક્ષણ આપવા માટે કયા કયા કાનૂનો કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ આપણે પાકા કરવાના છે 5 માર્ક્સ માટે. બરાબર. એ સિવાય ત્યાર પછી છે ભારતમાં શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ છે. દાખલા તરીકે એક યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, ગુજરાત સરકારે બહાર પાડેલી છે. બેટી બચાવો અભિયાન ને આવા બધા છે શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રના કાર્યક્રમો, આવા ઘણા બધા છે. તો એ આપણે આની અંદર મેન્શન કરવાના થશે. ચાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 5 માં 2 માર્ક્સના સવાલો જે પૂછી શકાય એવા છે. તો સામાજિક પરિવર્તનના લક્ષણો છે, પછી ઉદારીકરણ એટલે શું અને પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે એ આપણે પાકા કરવાના છે આની અંદર. બરાબર. ચેપ્ટર 5 માં જ ત્યાર પછી 2 માર્ક્સ વાળા સવાલો. તો અભૌતિક સંસ્કૃતિ એટલે શું એ આપણે ખાસ કરવાનું છે અને સાંસ્કૃતિકરણનો જે ખ્યાલ છે એની લિમિટેશન શું છે, મર્યાદાઓ શું છે એ ખાસ કરવાનું છે. હાલો, ત્યાર પછી 3 માર્ક્સમાં કયા સવાલો છે ચેપ્ટર નંબર 5 માં? તો પ્રભાવી જ્ઞાતિ એટલે શું એ આપણે ખાસ કરવાનું છે. અને પશ્ચિમીકરણ કોને કહેવાય, મતલબ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ લોકો ભારત દેશમાં કરે, એના વિચારો આપણે અપનાવીએ તો ધેટ ઇઝ પશ્ચિમીકરણ. તો એ આપણે ખાસ તૈયાર કરવાની થશે. અને ઉદારીકરણના લાભાલાભ લખવાના છે, ઉદારીકરણના ફાયદા અને મર્યાદા બંને. આર્થિક સુધારાઓની ઘણી બધી વાતો આની અંદર આપણને કરવામાં આવેલી છે, એટલે એ આની અંદર આપણે લખવાની થશે 3 માર્ક્સ માટે મિત્રો. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ 2 માર્ક્સ માટે. તો ટેલિવિઝન સૌથી પ્રભાવશાળી માધ્યમ હંમેશા ગણવામાં આવે છે, એ લખવાનું છે. સંચાર એટલે માહિતી સંચારની વાત કરી છે, ઓકે, એ લખવાનું છે. આધુનિક માહિતી સંચારના પ્રકારો માફ કરજો, તો એ આપણે ખાસ એની તૈયારી કરવાની થશે. તો મોસ્ટ આઈએમપી છઠ્ઠા ચેપ્ટરમાંથી આ સવાલો આપણે ખાસમ ખાસ કરવા પડશે. ઓકે, હાલો, ત્યાર પછી 3 માર્ક્સ માટે કયા સવાલો છે? તો સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપવાની છે. બરાબર, કે જે સંચાર માધ્યમો છે, ટેલિવિઝન હોય, મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય, બરાબર, સમાચાર પત્ર હોય, એનાથી કયા કયા પરિવર્તનો સમાજમાં દેશમાં આવ્યા છે એ આપણે લખવાનું છે. કમ્પ્યુટર વિશે માહિતી આપવાની છે, શું છે, કઈ રીતે કામ કરે છે. ચલચિત્ર ફિલ્મો આપણે જેને કહીએ છીએ એની સમજૂતી આપો કે કઈ રીતે એ કામ કરે છે, અને રાષ્ટ્રીય એકતા કઈ રીતે ભેગી કરે છે આ સંચાર માધ્યમો, એ આપણે લખવાનું છે ચેપ્ટર નંબર 6 ના આધારે. પછી ચેપ્ટર નંબર 6 માં 5 માર્ક્સના કયા સવાલો છે? તો સમૂહ માધ્યમોની સામાજિક અસરો, કે ભાઈ આ બધા સમૂહ માધ્યમો સંચાર માધ્યમો છે, ચલચિત્ર ફોર એક્ઝામ્પલ, તો એની સમાજ ઉપર શું અસર થાય. ઓકે, પછી ઓસગુડ અને વિલ્બર શ્રેમ છે, એનું સંચાર પ્રક્રિયાનું મોડેલ આપણે આની અંદર લખવાનું થશે. અને શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે સંચાર માધ્યમથી, દાખલા તરીકે આ સંચાર માધ્યમ દ્વારા જ તમે મને અત્યારે જોઈ રહ્યા છો. તો પહેલા ઓફલાઈન હતું શિક્ષણ, હવે ઓનલાઈન થઈ ચૂક્યું છે. ઓનલાઈન શિક્ષણના માધ્યમથી હજારોના હજારો સ્ટુડન્ટ્સ શિક્ષણ મેળવી રહ્યા છે. તો આવું સરસ પરિવર્તન છે. 5 માર્ક્સ માટે ઘણા બધા આવા પરિવર્તનો છે જે આપણે ખાસ તૈયાર કરવાના છે. ઓકે, તો હાલો, આ તો આમાંથી નથી. પછી ત્યાર પછી હા યસ, આ મુદ્રિત માધ્યમો છે એ તમે પાકા કરી શકો આઈએમપી માટે. અને સંચારની લાક્ષણિકતાઓ આ ખાસ આપણે કરવાની થશે. ઓકે, હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે અને એમાં આવેલું હતું, એમાં કરવામાં આવ્યું છે સ્વચ્છતા આંદોલન કોને કહેવાય, એ આપણે 2 માર્ક્સ માટે લખવાનું છે. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ લોકોના હોય છે જોવા મળે છે. અને સામાજિક આંદોલન છે, સૌથી પહેલા ક્યારે શબ્દ લોકોના વાપરવામાં આવ્યો, શબ્દો લોકજીભે ચડ્યો, એ આપણે એની અંદર લખવાનું થશે. ઓકે, હાલો, આગળ વાત કરીએ આપણે. ચેપ્ટર નંબર 7 માંથી 3 માર્ક્સના સવાલો છે. સામાજિક આંદોલનના લક્ષણો મોસ્ટ આઈએમપી છે. કોને કહેવાય સામાજિક આંદોલન, કેટલા પ્રકારો હોય એના, અને સુધારાવાદી સામાજિક આંદોલન વિશે આપણે માહિતી લખવાની છે. આ તફાવત ખાસ કરી નાખજો, તફાવત કરશો એટલે 2 કોન્સેપ્ટ પાકા થશે, સુધારાવાદી પાકું થશે અને ક્રાંતિકારી પાકું થઈ જશે, હે ને? તો એ કરજો. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 7 માંથી બીજા, તો કે સ્વચ્છતા અભિયાન ઓલરેડી આપણે કહી દીધું, સામાજિક આંદોલન થઈ ગયું છે. અને ક્રાંતિકારી એક કરજો, ક્રાંતિકારી સામાજિક આંદોલન. હાલો, ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ. પંચાયતી રાજ, ગ્રામ પંચાયતોને કંટ્રોલ કરતો કાયદો ભારત સરકારે બનાવેલો છે. બહુ જૂનો કાયદો છે, મે બી 1951, 52, 53 ના કોઈ વર્ષની અંદર ભારત સરકારે અમલ કરેલો છે. ભારત દેશની બધી ગ્રામ પંચાયતોને અને તમામ પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ લોકોને પોતપોતાના લેવલ પ્રમાણે લાગુ પાડવામાં આવે છે. તો બરાબર, તો એના કારણે સામાજિક ગતિશીલતામાં શા માટે વધારો થયો છે
એ લખવાનું છે. 2 માર્ક્સ માટે આઈએમપી છે. ગામડામાં જ્ઞાતિવાદને સાથી ઉત્તેજન મળે છે, એ નેગેટિવ બાબત છે, ખામી છે. અને પંચાયત રાજની સ્થાપના કયા હેતુથી ભારત સરકારે મતલબ ગામડામાં કરી છે, એ મોસ્ટ આઈએમપી સવાલો આની અંદરથી છે. ઓકે, હાલો ત્યાર પછી ટીડીઓ અને ડીડીઓ, આનું પૂરું નામ છે કરવાનું છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. આવું એનું સરસ મજાનું ફૂલ ફોર્મ છે, જે હું અત્યારે બોલી નાખ્યું બરાબર. કયું? ટીડીઓ એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તહેસીલ પણ એને કહેવામાં આવે છે. ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, આવું ફૂલ ફોર્મ છે. ગ્રામ પંચાયતની આવકના સાધનો કયા? એ આપણે લખવાનું. ગ્રામ પંચાયતને ક્યાંથી પૈસા મળે દેશનો ગામડાનો વિકાસ કરવા માટે. અને વૈદિક સમયથી ભારતની પંચાયત કેવા સ્વરૂપની હતી, એ આપણે ખાસ લખવાની થશે. હવે ત્યાર પછી વોટ ઇઝ પ્રોબેશન? પ્રોબેશન એટલે શું, એ લખવાનું છે. ત્યાર પછી છે બાળ અપરાધી કોને કહેવાય, અને સામાજિક ધોરણ ભંગની કોઈ પણ એક વ્યાખ્યા 2 માર્ક્સ માટે આપણે લખવાની થશે ચેપ્ટર નંબર 9 માંથી. બરાબર છે. ઓકે, તો આગળ વધીએ. ત્યાર પછી ઉપરાંત ત્યાર પછી છે રિમાન્ડ હોમ, કે જેની અંદર મોકલવામાં આવે છે અપરાધીઓને. હાલો, તો એ આપણે લખવાનું છે. બાળ અપરાધીઓને મોસ્ટ ઓફ મોકલાય છે. પછી યુવાન એટલે શું? ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ યુવાનની કઈ લાક્ષણિકતાઓ દર્શાવે છે, તો એ આપણે આની અંદર લખવાનું છે. સમાજ વિરોધી વર્તન, સમાજને નુકસાન પહોંચાડે એવું વર્તન કોને કહેવાય, તો એ આપણે લખવાનું છે. એક આ બહુ અગત્યનો સવાલ છે કે યુવા અજંપાના, કે યુવાનો છે એ નેગેટિવ માઇન્ડના છે, એના પાછળના કયા એવા શૈક્ષણિક કારણો હોઈ શકે, એ આપણે એની અંદર લખવાના થશે. ચાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 9 માંથી 3 માર્ક્સ વાળા જે સવાલો છે, તાલુકા પંચાયતનું માળખું આપણે સમજાવવાનું છે. ઓકે, ત્યાર પછી છે બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણોની આપણે માહિતી આપવાની છે, અને સામાજિક ન્યાય સમિતિ એ આપણે આની અંદર લખવાનું થશે. ઓકે, એક આ પણ કરજો, ગ્રામ પંચાયતના જે મંત્રી છે એની કઈ કઈ ફરજો છે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 9 માં 3 માર્ક્સના ઓર એક સવાલ છે બોસ્ટલ શાળાઓ, બોસ્ટલ સ્કૂલ્સ, એ આપણે લખવાની છે. ત્યાર પછી ગ્રામ સભા કેવી હોય, એમાં કઈ કઈ રીતે કામ થાય છે, એ આપણા મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે, મોસ્ટ આઈએમપી સવાલ છે. આ 2 સવાલ ખાસ કરી નાખજો. હાલો, ત્યાર પછી 5 માર્ક્સના સવાલો ચેપ્ટર નંબર 9 માંથી કયા છે, તો એમાં જનરેશન ગેપ, ઓકે, કે 2 પેઢી વચ્ચે બરાબર વચ્ચેનો ગેપ છે વિચારસરણીનો, બરાબર, કે પિતા અને પુત્ર બેના વિચારધારામાં ગેપ હોય ને, કે પપ્પા છે ટ્રેડિશનલ રીતે વિચારતા હોય, છોકરો આધુનિક વિચારધારા ધરાવતો હોય, તો તફાવત શા માટે છે, હે ને? એ તફાવત છે શું ભાગ ભજવે છે યુવા અજંપામાં, યુવાનોનો નેગેટિવ વિચારધારામાં, એ આપણે 5 માર્ક્સમાં સમજાવવાનું છે. બાળ અપરાધના કારણો કયા કયા, એવા કયા કારણો છે જેના કારણે બાળકોમાં અપરાધો વધે છે. ઓકે, આટલા લખવાના છે. યુવા અજંપાના કારણો પણ બધા લખી શકો, 5 માર્ક્સ માટે પૂછાય છે. અને સુધારણા સંસ્થાઓ, ભારતમાં બાળકો અપરાધ કરે તો કઈ કઈ સંસ્થાઓ એને સુધારા ઉપર લાવવા માટે ઓલા રિમાન્ડ હોમ ને, પાલક ગૃહને એવું બધું રાખે છે, તો એ 5 સંસ્થાઓની સમજૂતી આપણે આપવાની છે, જે બાળકોના અપરાધી બાળકો જે છે એને સુધારવા માટેના કામ આ 5 સંસ્થાઓ કરી રહી છે. ઓકે, હાલો, બાળ અદાલત ખાસ ધ્યાનમાં લેવાની, બાળ અપરાધીઓ માટે સ્પેશિયલી રાખવામાં આવે છે બાળ અદાલત. હાલો, ચેપ્ટર નંબર 10 ની ત્યાર પછી વાત કરી લઈએ, હે ને? તો 2 માર્ક્સમાં સવાલ છે એઇડ્સ નું પૂરું નામ, આ 1 માર્ક્સમાં પણ હોય છે. ફૂલ ફોર્મ ફટાફટ કહી દઉં છું, એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, બહુ લાંબુ છે બરાબર, એટલે હું આમ ગુજરાતીમાં લખી દઉં છું, એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, એટલે આ એઇડ્સ આવું એનું આખું નામ છે, બરાબર. રોગ છે એક પ્રકારનો જેની કોઈ રોગ પ્રતિકારક દવા હજી સુધી શોધાણી નથી, અને એટલે એમ તેમ કહી શકો કે અસાધ્ય રોગ છે, એકવાર લાગુ પડે એટલે તમારું ઉપડવા નક્કી છે, પણ ચેપી નથી, સાથે સાથે એ પણ એની વિશેષતા છે. ઓકે, એઇડ્સ કેવી રીતે ફેલાય છે, અને ઘણી બધી રીતો છે. બ્લડ, લોહી દ્વારા ફેલાય છે, ઘણી બધી રીતો છે, બરાબર, પણ ચેપી નથી. હું છીંક ખાઉં તમને એઇડ્સ થાય એવું પોસિબલ નથી, કે હું કોઈને ટચ કરું એઇડ્સ થાય એવું પોસિબલ નથી, પણ એની રીતો છે એ તમારે ખાસ લખવાની છે, હે ને? અને નશીલા પદાર્થો કોને કહેવાય, તમાકુ, બીડી, ડ્રગ્સ વગેરે વગેરે, તો એનો અર્થ સ્પષ્ટ કરવાનો છે, કોને કહેવાય નશીલા દ્રવ્યો. હાલો, ત્યાર પછી છે સામાજિક સમસ્યાના લક્ષણો આપણે જણાવવાના છે. સામાજિક સમસ્યા કહેવાય કોને ઓલરેડી, બરાબર. એઇડ્સ ની વિપરીત એટલે ખરાબ અસર, એઇડ્સ નો રોગ તમને થાય તો શું થાય, હે ને? અને એઇડ્સ ને અટકાવવા માટે, અસરો જાણો એટલે અટકાવવા માટેની ખબર પડી જ જશે. નશીલા દ્રવ્યોનું સેવન છે
એને એની સમસ્યા છે કે ભાઈ લોકો બહુ બધા વ્યસનો કરે છે આપણા સમાજમાં, એને દૂર કરવું છે, કયા કયા ઉપાયો હાથ ધરી શકો એ આપણે આની અંદર લખવાના થશે. 3 માર્ક્સ માટે આ એમપી સવાલ છે. ઓકે, હવે ત્યાર પછી 5 માર્ક્સમાં તો અસમાન જે જાતિ પ્રમાણ છે, 10,000 પુરુષ હોય સ્ત્રીઓની સંખ્યા સેમ સેમ નથી, તો એના માટે કઈ કઈ ખરાબ અસરો થાય છે એ આપણે લખવાનું છે. અને ત્યાર પછી એડ્સ કઈ રીતે ફેલાય છે ને કઈ રીતે નથી ફેલાતો એ લખવાનું છે કે કઈ કઈ રીતે ફેલાય ને કઈ કઈ રીતે ન ફેલાય. બે છૂટક છૂટક 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. અને ભારતમાં નશીલા દ્રવ્યોના સેવન ઉપર કયા કયા કાયદાઓ છે એ પ્રતિબંધ માટે ભારત સરકારે, બરાબર, એન્ટી ડ્રગ એક્ટ, ઘણા બધા ડ્રગ છે, અડધા તો નામે નથી આવડતા, એના માટે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પણ એક સરકારે બનાવ્યું છે કે જે આવા વિસ્તારોમાં છાપા મારે અને પ્રતિબંધિત જે આ નશાકારક પદાર્થો છે એને જપ્ત કરે, દંડ કરે, હે ને. તો આવી સ્ક્વોડ પણ સરકારે બનાવી છે જેથી તમને આ બધાથી દૂર રાખી શકાય. ઓકે, હાલો, તો અહીંયા સુધી ખાસ. અને હા, એક આ સવાલ આમાંથી હું તમને ખાસ કહી દઉં છું, ભારતમાં કુપ્રથાઓ જેટલી છે, સામાજિક પરંપરાઓ અસમાન જાતિ પ્રમાણ માટે, એ ખાસ તમારે કરવાની થશે મિત્રો. ડન. તો 10 ચેપ્ટરમાંથી જેટલા આઈએમપી સવાલ હતા ઓલરેડી મેં તમને કહી ચૂક્યા છે સમાજશાસ્ત્ર સોશિયોલોજી વિષયના. મને આશા છે કે તમને વિડીયો ઉપયોગી બન્યો હશે અને બોર્ડની પરીક્ષામાં ખાસ તૈયારી કરવા માટે ઉપયોગી બનશે. તો ખાસ આમાંથી તૈયારી કરજો, વિડીયોને લાઈક કરજો, તમે ગમ્યો હોય તો તમે તો ગમાડજો, લાઈક કરજો, પણ તમારા મિત્રોને પણ શેર કરજો, એને પણ કામમાં લાગી શકે, બોર્ડની પરીક્ષામાં પુણ્ય મળે આપણને શેર કરવાથી, હે ને. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરજો, કારણ કે આર્ટ્સને લગતા તમામ વિષયના આઈએમપી વિડીયો આપણે લઈને આવવાના છીએ. ઓલરેડી આવી ચૂક્યા હશે ઘણા બધા, તો તમારા સુધી આવે એના માટે ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.